નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો સમજ્યા. એમાં ધંધાકીય પર્યાવરણને અસર કરતા મુખ્ય બે પરિબળો હતા. કયા? તો કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં કયા કયા હતા? તો કે ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. જ્યારે બાહ્ય પરિબળોમાં આર્થિક પરિબળ, સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ, રાજકીય પરિબળ, ધંધાકીય પરિબળ. આપણે આંતરિક અને બાહ્ય પરિબળોનો ચાર્ટ દોર્યો હતો, જે અત્યારે આ પેજ ઉપર આપણે બાહ્ય પરિબળ, આ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની આકૃતિ રજૂ કરવામાં આવી છે, કે આકૃતિમાં આંતરિક અને બાહ્ય પરિબળોને દર્શાવેલા છે. પછી આપણે એમાં બાહ્ય પરિબળોમાં આજે આર્થિક પરિબળ વિશે સમજવાનું છે. તો કે આર્થિક પરિબળ કોને કહેવાય? તો કે કોઈ પણ સમાજ કે દેશમાં ધંધાકીય નિર્ણયો ઉપર જે તે સમાજની કે દેશની આર્થિક ખાસિયતો કે મર્યાદાઓ સીધી રીતે અસર કરે છે. એટલે કે કોઈ પણ સમાજ હોય કે દેશ હોય, એના ધંધાકીય નિર્ણયો ઉપર સમાજની અને દેશની અમુક ખાસિયતો અથવા તો એની મર્યાદાઓ સીધી રીતે અસર કરતી હોય છે. ધંધાના વિકાસની કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટા ભાગે આર્થિક બાબતો ઉપર વિશેષ આધારિત હોય છે. તો કે ધંધાના વિકાસનો કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટા ભાગે આપણે જોઈએ તો આર્થિક બાબતો ઉપર આધારિત હોય છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આર્થિક પરિબળોમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે? તો કે આર્થિક પદ્ધતિ, આર્થિક વિકાસની માત્રા, ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણ, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકની વહેંચણી, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને અન્ય પરિબળો. એમાં અત્યારે આપણે આર્થિક પદ્ધતિ વિશે સમજીએ. જે તે દેશની આર્થિક પ્રવૃત્તિનું બંધારણ અને દિશા નક્કી કરવામાં આર્થિક પદ્ધતિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો કે આર્થિક પ્રવૃત્તિનું બંધારણ અને દિશા નક્કી કરવા માટે જે તે દેશની આર્થિક પદ્ધતિ અગત્યનો ભાગ ભજવે છે. જો મૂડીવાદી આર્થિક પદ્ધતિ અમલમાં હોય તો તેનો સીધો અર્થ શું થાય? મુક્ત વેપારની નીતિ. એટલે કે દેશમાં જો મૂડીવાદી આર્થિક પદ્ધતિ હોય તો એનો સીધો અર્થ મુક્ત વેપારની નીતિ એવો થાય છે. એટલે કે મૂડીવાદી પદ્ધતિમાં શું હોય? તો કે જેમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર છે. એટલે કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદકો એમાં એકમમાં ચાલતી દરેક આર્થિક પ્રવૃત્તિ વિશેના સઘળા નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે, જે ધંધા માટે પ્રેરણાદાયી બને છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં સરકારની દખલગીરી પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. એટલે કે મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદકો આર્થિક પ્રવૃત્તિના નિર્ણયો લેતા હોય છે. એટલે એમાં મૂડીવાદી પદ્ધતિમાં સરકારની દખલગીરી ઘણી ઓછી જોવા મળે છે. તેથી વિપરીત, એનાથી વિપરીત પરિસ્થિતિમાં તો કે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો સરકારને આધીન હોવાથી વ્યક્તિગત પ્રોત્સાહન નામશેષ હોય છે. એટલે કે એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે જોઈએ તો મોટાભાગના નિર્ણયો કોના આધારે લેવાતા હોય? તો કે સરકારને આધારે લેવાતા હોય છે. એટલે એમાં વ્યક્તિગત પ્રોત્સાહન મળતું નથી. ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવેલ છે, જેમાં કેટલાક ક્ષેત્રમાં ધંધાકીય સ્વતંત્રતા જોવા મળે છે તો કેટલાક ક્ષેત્રમાં સરકારનું પ્રભુત્વ જોવા મળે છે. શું કીધું? તો કે ભારતે મિશ્રિત અર્થતંત્ર અપનાવ્યું છે. એના કારણે આપણે જોઈએ તો કેટલાક ધંધાકીય એકમ સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરતા હોય, એટલે કે કેટલાક ધંધાકીય એકમમાં સ્વતંત્રતા જોવા મળે છે અને કેટલાક ક્ષેત્રોમાં સરકારનું પ્રભુત્વ જોવા મળે છે. આમ આર્થિક પદ્ધતિ એ જે તે દેશમાં ધંધાકીય માળખું નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે આર્થિક પદ્ધતિ એ જે તે દેશની ધંધાકીય માળખું નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે કે દેશમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે. મૂડીવાદી પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે કે મિશ્ર અર્થતંત્ર. મૂડીવાદી પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો ઉત્પાદકોને આધીન લેવામાં આવતા હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો સરકારને આધીન લેવાતા હોય છે. અને મિશ્ર અર્થતંત્રમાં અમુક ધંધામાં
સ્વતંત્રતા જોવા મળે છે અને અમુકમાં કેટલાક ક્ષેત્રોમાં આપણે જોઈએ તો સરકારનું વર્ચસ્વ જોવા મળે છે. હવે બીજું આવે છે આર્થિક વિકાસની માત્રા. આર્થિક પરિબળમાં ધંધાકીય માળખું નક્કી કરતી વખતે આર્થિક વિકાસની માત્રા પણ જોવામાં આવે છે. એટલે કે દેશ આર્થિક દ્રષ્ટિએ વિકસિત છે, વિકાસશીલ છે કે અલ્પ વિકસિત છે, તે પ્રશ્નોનો ઉત્તર તે દેશના ધંધાકીય ક્ષેત્રની સાનુકૂળતા કે પ્રતિકૂળતા દર્શાવે છે. એટલે શું કહે છે કે દેશ કેવો છે, વિકસિત છે, વિકાસશીલ છે કે અલ્પ વિકસિત છે, એ પ્રશ્નોનો આપણે ઉત્તર જોઈએ તો દેશની ધંધાકીય ક્ષેત્રની સાનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ દર્શાવે છે. વિકસિત દેશ કોને કહેવાય? તો કે વિકસિત દેશ એટલે એવો દેશ કે જે રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ કેવું હોય? ઊંચું હોય છે. જ્યારે વિકાસશીલ દેશમાં તો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ ધરાવતી હોય છે. જ્યારે અલ્પ વિકસિત દેશમાં રાષ્ટ્રીય આવકનું પાસું કેવું હોય છે? ખૂબ નબળું હોય છે. વિકસિત દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય છે. પ્રાપ્ય સાધનોનો મહત્તમ વિકાસ થયો હોય. એટલે કે વિકસિત દેશોમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું હોય છે અને પ્રાપ્ત જે સાધનો છે એનો મહત્તમ વિકાસ થાય છે. આ સઘળી બાબતો વેપાર ઉદ્યોગને ઝડપી વિકાસ અને વૃદ્ધિને પ્રેરક છે. આ દરેક બાબતો વેપાર ઉદ્યોગને ઝડપી વિકાસ અને વૃદ્ધિ કરવા માટે પ્રેરણા આપે છે. વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય. એટલે કે વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શું કરતી હોય? સતત વધવાનું વલણ ધરાવતી હોય છે અને પ્રાપ્ય સાધન સંપત્તિનો ઉપયોગ વધતો જતો હોય છે અને લોકોનો જીવન ધોરણમાં સતત વધારો થાય છે. એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ ધરાવે છે. જે પ્રાપ્ત કુદરતી સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિના ઉપયોગમાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં પણ સતત વધારો થતો હોય. અહીં ધંધાકીય તકો મહત્તમ પ્રમાણમાં સંભવિત હોય છે. અહીંયા ધંધાકીય તકો છે ને મોટા પ્રમાણમાં મળતી હોય છે. આવા દેશોમાં સામાજિક માળખામાં પરિવર્તન આવે છે જે વેપાર ધંધા માટે સાનુકૂળ વાતાવરણ સર્જે છે. એટલે કે વિકાસશીલ દેશમાં સામાજિક માળખામાં પરિવર્તન થતું રહેતું હોય છે જે વેપાર ધંધા માટે સાનુકૂળ વાતાવરણ સર્જે છે. પછી આવે છે અલ્પ વિકસિત દેશ. તો કે અલ્પ વિકસિત દેશોમાં આવકનું પાસું કેવું હોય છે? ખૂબ નબળું હોય છે અને તેનો વૃદ્ધિ દર પણ કેવો હોય? નબળો હોય છે, જે ધંધાકીય વિકાસની તકોને નબળી બનાવે છે. એટલે અલ્પ વિકસિત દેશોનું આવકનું પાસું નીચું હોય છે અને એનો વૃદ્ધિ દર પણ ધીમો હોય, ખૂબ ધીમી ગતિએ વૃદ્ધિ કરતો હોય છે અને એમાં ધંધાકીય વિકાસની તકો પણ કેવી હોય છે? નબળી હોય છે. ધંધાકીય વિકાસની તકો પણ મળતી નથી અને જે પ્રાપ્ય સાધન સંપત્તિ છે એનો ઉપયોગ પણ પૂરેપૂરો થતો નથી. આમ એકંદરે આર્થિક વિકાસની પરિસ્થિતિ ધંધાકીય વિકાસને અવરોધે છે. એટલે કે આ આર્થિક વિકાસની પરિસ્થિતિ પણ ધંધાકીય વિકાસમાં ક્યારેક અવરોધ ઊભા કરતા હોય છે. પછી ત્રીજો મુદ્દો આવે છે ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણ, જે હવે પછીના વિડીયોમાં આપણે જોશું.